હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ સમજવાના છીએ, એટલે કે બ્લુપ્રિન્ટ સમજવાના છીએ. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન, જેનો કોડ જે 052052 વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું જોઈએ છીએ. માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોઈએ છીએ આજે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ જ છે કે એક્ઝામનો ટાઈમિંગ હશે 3 કલાકનો. સાથે સાથે મેં અહીં ગુણ લખ્યા છે, પ્રશ્નનો ક્રમ લખ્યો છે અને વિગત આપું છું. તો હું તમને એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરું છું કે પ્રશ્ન 1 થી 50 MCQ હશે, વિકલ્પવાળા હશે. 4 માંથી કોઈ બી એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો એ 50 માર્કનું ક્વેશ્ચન પેપર આપવામાં આવશે અને પછી તમારા પાસેથી MCQની જે શીટ છે એ ફરી પાછી પરત લઈ લેવામાં આવશે. પછી તમને લખવા માટે સપ્લિમેન્ટરી આપવામાં આવશે, જેમાં તમારે થિયરી સ્ટાર્ટ કરવાની છે. તો આ તો આપણને ખબર જ છે કે પાર્ટ એ MCQ 1 ગુણ દરેકનો 50 માર્ક્સ હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. પછી આપણે પાર્ટ બી ઉપર ફોકસ કરીએ કે આપણી પાસે 3 સેક્શન છે. કયા 3? A, B અને C. 3 જ સેક્શન છે, વધારે નથી. સેક્શન નંબર એમાં જોઈએ તો સેક્શન નંબર એ જે છે એમાં આપણી પાસે 2 માર્ક્સવાળા ક્વેશ્ચન સ્ટાર્ટ થવાના છે. તો ટૂંકમાં જવાબ આપો એવા છે. તો 2 ગુણ છે, એટલે કે 2 માર્ક્સવાળો ક્વેશ્ચન કહેવાય. કેટલા માર્ક્સવાળો? 2 માર્ક્સવાળો ક્વેશ્ચન. બરાબર. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 12 પ્રશ્નો પૂછાવાના છે. બહુ સારો ફાયદો કહેવાય કે 12 ક્વેશ્ચન્સ પૂછાવાના છે. અને આ 12માંથી તમારે કેટલા અટેન્ડ કરવાના છીએ? તો તમારે તમારા મનપસંદ કોઈ બી 8ના ઉત્તર લખવાના રહેશે. એટલે કે ઓનલી 8 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના રહેશે. પછી એનું જે માર્કિંગ છે એ છે ક્વેશ્ચન નંબર 1 થી લઈને ક્વેશ્ચન નંબર 12 સુધીનું. એટલે કુલ 12 પ્રશ્ન છે, 2 માર્ક્સવાળા છે, દરેકના 2 ગુણ છે. 12 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 8નો ઉત્તર લખવાનો છે અને ગુણ થઈ ગયા 16. બરાબર. નેક્સ્ટ સેક્શન બી, 3 માર્ક્સવાળા. કેટલા માર્ક્સવાળા? 3 માર્ક્સવાળા. તો તમારી પાસે 3 માર્ક્સવાળા કેટલા ક્વેશ્ચન પૂછવામાં આવશે? તો કે 9 ક્વેશ્ચન પૂછવામાં આવશે. કેટલા? 9 ક્વેશ્ચન પૂછવામાં આવશે. અને 9માંથી તમારે કેટલાના ઉત્તર આપવાના છે ફરજિયાતપણે? તો કે 9 ક્વેશ્ચનમાંથી તમારે માત્ર 6ના ઉત્તર લખવાના રહેશે. ઓકે. અને આનું માર્કિંગ છે 18 માર્ક્સનું. આનું 16 માર્ક્સનું હતું. આ પાર્ટ એ છે, MCQ છે. આ પાર્ટ બી છે આપણો. બરાબર. પછી સેક્શન સીની વાત કરીએ તો વિસ્તૃતમાં જવાબ આપવાના છે, એટલે કે 4 માર્ક્સવાળા લેન્ધી ક્વેશ્ચન પૂછાવાના છે. 4 માર્ક્સવાળા કેટલા પૂછાશે? તો કે 6 પ્રશ્નો પૂછાશે. એમાંથી તમારે કમ્પલસરી ફરજિયાત કેટલા અટેન્ડ કરવાના? 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના રહેશે. માર્કિંગ શું છે આનું? તો કે 16 માર્ક્સ છે. ઓકે. તો ટોટલ માર્ક્સ જોઈ લઈએ. આ 50 થઈ ગયા અને આ બી 50, એટલે કુલ ગુણ થઈ ગયા 100. ખ્યાલ આવે છે? તો આપણું પ્રશ્નપત્રનું પરિરૂપ છે, બ્લુપ્રિન્ટ છે. લાસ્ટ યર આટલું ઇઝી નહોતું. 2 માર્ક્સવાળા 12 પ્રશ્ન નહોતા પૂછાતા, ઓછા હતા. તમારી પાસે 12માંથી વિકલ્પ સારો છે, 8 જ અટેન્ડ કરવાના રહેશે. 9માંથી તમારે માત્ર ને માત્ર 6 જ પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે અને 6માંથી તમારે 4 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે. તો આ આપણું માળખું છે. પ્લીઝ નોટ ડાઉન કરી નાખજો. આ પેપર સ્ટાઇલ છે કેમિસ્ટ્રીની. બોર્ડમાં આ પ્રમાણે પ્રશ્નો પૂછવાના છે કે 2 માર્ક્સવાળા 12 પૂછાશે, એમાંથી 8 લખવાના છે. 3 માર્ક્સવાળા 9 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાંથી માત્ર 6નો ઉત્તર લખવાનો રહેશે. 4 માર્ક્સવાળા 6 પ્રશ્નો પૂછવામાં આવશે અને તમારે માત્ર 4 અટેન્ડ કરવાના છે. તો આમાં કેટલાનો વિકલ્પ નીકળ્યો? 8, 9, 10. 8 પ્રશ્નો અટેન્ડ કરવાના છે, એટલે 9, 10, 11, 12. 4 પ્રશ્નો અટેન્ડ નથી કરવાના, ઓપ્શનમાં છે 4. બરાબર. આમાં 6, 7, 8, 9. આમાં 3 ક્વેશ્ચન અટેન્ડ નથી કરવાના, 3 ક્વેશ્ચન ઓપ્શનમાં છે જે તમારે નથી અટેન્ડ કરવાના. આમાં 2 પ્રશ્નો ઓપ્શનમાં છે જે તમારે અટેન્ડ નથી કરવાના. 6માંથી કોઈ પણ તમારા મનપસંદ 4 અટેન્ડ કરવાના છે. તો આ તમારું ક્વેશ્ચન પેપર છે. ગુણ આપેલા છે 16 માર્ક્સ, પછી 18 માર્ક્સ અને પાછા 16 માર્ક્સ, એટલે કુલ ગુણ થઈ ગયા 100. MCQ તો લાસ્ટ યરની જેમ જ છે, જેમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો. 50 MCQ છે અને બધા જ કમ્પલસરી છે અને દરેકનો 1 ગુણ છે. નેગેટિવ માર્કિંગ જેવું કશું આપણે છે નહીં.
હવે આપણે સ્ટુડન્ટ્સ યુનિટ વાઇઝ બી એક નજર કરી લઈએ બ્લુ પ્રિન્ટ પર. હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે પ્રકરણ દીઠ ગુણભાર ચેક કરી લઈએ એકવાર કે આ વર્ષનું 2020નું જે કેમેસ્ટ્રીનું ક્વેશ્ચન પેપર છે એમાં પ્રકરણ પ્રમાણે કેટલા માર્ક્સ આપેલા છે, તો એ એકવાર આપણે ચેક કરી લઈએ. મેં પ્રકરણના આખા નામ નથી લખ્યા, પણ સ્ટાર્ટિંગના નામ લખ્યા છે જેનાથી તમને ખ્યાલ આવી જશે. બુક 1 અને બુક 2, 9 સુધી બુક 1 છે અને 10 થી બુક નંબર 2 છે. તો પાર્ટ એ એટલે કે MCQ છે સ્ટુડન્ટ્સ, MCQ. પાર્ટ બી એટલે કે થિયરી છે. તો આપણે માર્ક્સ એકવાર ચેક કરી લઈએ અને યુનિટ વાઇઝ પણ મેં અહીંયા ટોટલ આપી દીધું છે કે પ્રકરણ ચેપ્ટર્સ નેમ અને આ ચેપ્ટર વાઇઝ માર્ક્સ આપેલા છે. તો એકવાર આપણે ચેક કરી લઈએ, ડિસ્કસ કરી લઈએ. ઘન અવસ્થા જે આપણું પહેલું ચેપ્ટર છે એમાંથી MCQ 4 માર્ક્સમાં, થિયરી 3 માર્ક્સમાં, એમ કરીને ટોટલ 7 માર્ક્સનું ચેપ્ટર પૂછાશે ઘન અવસ્થા. પછી છે દ્રાવણો, તે 9 માર્ક્સમાં પૂછાશે. બરાબર, દ્રાવણો જે છે એમાંથી MCQ 5 માર્ક્સના અને થિયરી 4 માર્ક્સની, એમ કુલ 9 માર્ક્સનું ચેપ્ટર. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એમાંથી MCQ 4 માર્ક્સના અને થિયરી 5 માર્ક્સની, એવી રીતે કુલ 9 માર્ક્સમાં પૂછાશે. રાસાયણિક ગતિકી 3 માર્ક્સના MCQ અને 2 માર્ક્સની થિયરી, એમ કરીને કુલ 5 માર્ક્સમાં પૂછાશે. પછી ચેપ્ટર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન જે અત્યારે આપણે ચાલી રહ્યું છે તે 4 માર્ક્સના MCQ, 2 માર્ક્સની થિયરી, એમ કરીને કુલ 6 માર્ક્સમાં પૂછાશે. તો આને કહેવાય યુનિટ 1. ક્યાં સુધીનું યુનિટ 1 છે? અહીં સુધીનું. ચેપ્ટર નંબર 5 સુધીના આપણે યુનિટ 1 કીધું છે, જેનું ટોટલ વેઇટેજ કેટલું છે? 36 ગુણનું છે. તો આ છે આપણું યુનિટ 1. બરાબર છે. પછી સેકન્ડ યુનિટ છે ચેપ્ટર નંબર 11 સુધી. તો આ છે આપણું યુનિટ 2. આવી રીતે યુનિટ વાઇઝ અને આ આપણું યુનિટ 3 યુનિટ વાઇઝ વહેંચાયેલા છે. હવે સ્ટુડન્ટ્સ હજી એક વાત કહી દઉં કે અહીં આપણે MCQના માર્ક્સ લખ્યા છે ને અહીં આપણે થિયરીના લખ્યા છે, પણ ટોટલ ગુણભાર એટલે કે ઘન અવસ્થા 9 માર્ક્સ 7 માર્ક્સનું પૂછાશે એ કન્ફર્મ છે, પણ આમાં કોઈ પણ ચેન્જીસ હોઈ શકે. એમાં માત્ર 2 માર્ક્સના MCQ બી પૂછાઈ શકે અને 6 માર્ક્સની થિયરી બી પૂછાઈ શકે. એટલે આ ચેન્જ થવાની શક્યતા છે, એ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ હું તમને કહી દઉં છું. પણ હા, આ જે યુનિટનું 36 માર્ક્સ કીધું છે આ ફિક્સ રહેશે. એટલે કે ચેપ્ટર નંબર 1 થી લઈને 5 સુધી 36 માર્ક્સમાં પૂછાશે એ કન્ફર્મ છે. હવે ચેપ્ટર નંબર યુનિટ 2 જોઈએ, જે 26 માર્ક્સમાં પૂછાય છે. ચેપ્ટરનું નામ હું બોલું છું, યુનિટ નંબર 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, જેમાં MCQ 2 માર્ક્સના છે અને થિયરી 2 માર્ક્સની, એટલે કુલ ચેપ્ટર 4 માર્ક્સમાં પૂછાશે. ચેપ્ટર 7 P વિભાગના તત્વો, MCQ 3 અને થિયરી 4, એમ ટોટલ 7 માર્ક્સનું. પછી છે 8મું ચેપ્ટર D અને F વિભાગના તત્વો, જેમાં MCQ 2 માર્ક્સ અને થિયરી 3 માર્ક્સ, એમ કુલ 5 માર્ક્સમાં પૂછાશે ચેપ્ટર. 9મું ચેપ્ટર સવર્ગ સંયોજનો, 3 માર્ક્સના MCQ અને 7 માર્ક્સની થિયરી, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. સૌથી વધારે વેઇટેજ તમે જોશો તો આ ચેપ્ટરનું છે, જે 10 માર્ક્સમાં પૂછાશે. મજા આવે એવું ચેપ્ટર છે, આપણે જોવાના જ છીએ, ચલાવવાનું બાકી છે. 10th ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, જે ચાલી ગયું છે, 4 માર્ક્સ અને 5 માર્ક્સ, કુલ 9 માર્ક્સમાં પૂછાશે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથોનના સંયોજન, એ બી ચાલી ગયું છે, 4 અને 3 7 માર્ક્સમાં પૂછાશે. 12th ચેપ્ટર બાકી છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સંયોજનો, MCQ 4 અને થિયરી બી 4, કુલ 8 માર્ક્સમાં પૂછાશે. 13મું ચેપ્ટર એમાઇન સંયોજનો, 4 માર્ક્સ MCQ, 2 માર્ક્સ થિયરી, કુલ 6 માર્ક્સમાં પૂછાશે. લાસ્ટ ચેપ્ટર એ બી મજા આવે એવું છે, 8 માર્ક્સનું, જૈવિક અણુઓ, 4 માર્ક્સની થિયરી, 4 માર્ક્સના MCQ, કુલ 8 માર્ક્સનું પૂછાશે. હા, ચેપ્ટર નંબર 15 અને 16 ટેક્સ્ટબુકમાં છે, પણ એ આ વર્ષ પૂછાવાના નથી, એટલા માટે એનો કોઈ જ વેઇટેજ લખ્યો નથી મેં. બરાબર, આનું ટોટલ તમે કરશો તો 50 ગુણ થવાના છે અહીંયા નીચે.
આનું ટોટલ કરશો તો 50 ગુણ, એવી રીતે કુલ 100 માર્ક્સ થવાના છે. યુનિટ 2 કોને કીધું છે તો કે ચેપ્ટર નંબર 6 થી લઈને ચેપ્ટર નંબર 11 ને આપણે યુનિટ 2 કીધું છે, જે 26 માર્ક્સમાં કન્ફર્મ પૂછવાનું છે. સ્ટુડન્ટ્સ આ ફિક્સ રહેવાનું છે, આ અને આ માર્ક્સ ચેન્જ થઈ શકે, બરાબર. યુનિટ 3 કયું છે 12, 13 અને 14, તો એ છે ચેપ્ટર નંબર 12 થી 14. કેટલા માર્ક્સમાં 38 માર્ક્સમાં પૂછવાનું છે, એટલે એ જરા એક જોઈ લેજો. ઓકે, એક જ સેકન્ડ. 10મું આમાં નીચે ઇન્ક્લુડ કરી લીધું છે. ઓકે, એક લાસ્ટ યર કરતાં થોડા ચેન્જીસ આપ્યા છે, તો હું ફરીથી રિપીટ કરું. આ 26 ગુણનું છે અને આ 10મામાંથી આપણે યુનિટ 3 કહી દીધું છે, બરાબર છે. એટલા માટે ચેપ્ટર 10 થી ચેપ્ટર 14, ઓકે. યુનિટ 2 નહીં પણ યુનિટ 3. 10મું ચેપ્ટર જે છે ત્યાં સુધી જ યુનિટ 2 છે અને પછી આપણે યુનિટ 3 લઈ લીધું છે. હા, તો કન્ફ્યુઝન ના થાય. પહેલું યુનિટ 36 માર્કનું, બીજું યુનિટ 26 માર્કનું અને ત્રીજું યુનિટ 38 માર્કનું. કુલ માર્ક્સ આના MCQના 50 માર્ક્સ, થિયરીના બી 50 માર્ક્સ, કુલ માર્ક્સ થશે 100. ખ્યાલ આવે છે? તો આ આપણું એક પ્રકરણ દીઠ ગુણભાર હતો. હવે અમુક નિયમ લખેલા છે એ હું ડિસ્કસ કરી લઉં. યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં, એટલે કે કયું ફિક્સ રહેશે? આ વસ્તુ ફિક્સ રહેશે. આને યુનિટ કહી શકો, પ્રકરણ કહી શકો, પણ આ 36, 26, 38 આમાં કોઈ જ ચેન્જીસ કરવામાં નહીં આવે. એટલે કે યુનિટ 1, 2 અને 3ના ગુણભારમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવવાનો. પ્રકરણ દીઠ ગુણભાર દરેક પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે રીતે બદલી શકાશે. એટલે પ્રકરણ દીઠ તે જે ગુણભાર છે આ બદલી શકાશે. આ 7 છે તો 8 માર્ક્સમાંનું બી પૂછાઈ શકે. દાખલા તરીકે આ 4 છે તો એ 3 માર્ક્સ કે અથવા તો 5 માર્ક્સમાં બી પૂછાઈ શકે. તો આમાં ચેન્જીસ થોડોક માઇનર થઈ શકે એવી શક્યતા છે, પણ યુનિટ વાઇઝ કોઈ જ ચેન્જીસ થવાના નથી. એટલે તમારે માત્ર આના ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે. ઓકે, ઉપરોક્ત પત્રમાં દર્શાવેલ જનરલ વિકલ્પના ગુણ નમૂના પ્રશ્નપત્ર મુજબ છે. આ જે પ્રશ્નપત્ર એક્ઝામ્પલમાં આપ્યું છે એના પ્રમાણે છે. પાર્ટ એ નો સમય પ્રથમ 1 કલાકનો રહેશે. પાર્ટ બી નો સમય બાકીના 2 કલાક, એટલે કુલ 3 કલાકનું પેપર થયું સમય. ઓકે, અને અભ્યાસક્રમ રદ જે થયેલો છે એમાંથી કોઈ જ મુદ્દા પૂછાવાના નથી. મેં ઓલરેડી તમને PDF મોકલી આપી છે કે જેમાં ક્લિયર લિસ્ટ આપેલું છે કે કયા મુદ્દા નથી પૂછાના. તેના ઉપર ફોકસ કોઈ જ પ્રકારનું નથી કરવાનું, કેમ કે જે રદ થયા છે એ મુદ્દામાંથી કશું જ પૂછાવાનું નથી. અને જે ચલાવવામાં આવે છે એ બધા જ મુદ્દા પૂછાવાના છે. એટલે એના ઉપર થોડું વધારે ફોકસ કરજો અને પ્લીઝ આ થોડું નોટ ડાઉન કરી નાખજો અને આ પ્રમાણેની તૈયારી તમે કરી શકો ઇન ફ્યુચર. થેન્ક યુ.